ગીર સોમનાથ જિલ્લાના ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના વતન ચોરવાડ ખાતે નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. તેમજ ચોરવાડ નગરપાલિકા છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસ શાસિત નગરપાલિકા છે, જેમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા અને પત્ની જલ્પા ચુડાસમા શાસન ચલાવી રહ્યા છે. ભાજપની દેશમાં ભલે લહેર હોય, પરંતુ ચોરવાડમાં કોંગ્રેસનું શાસન ચાલે છે. હાલ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો જીતના દાવા કરી અને એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. હવે મતદારો કોને મત આપશે તે જોવાનું રહેશે. ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે અસંખ્ય કરોડો રૂપિયાના કામો ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારે અને સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના માર્ગદર્શન દ્વારા જે ગ્રાન્ટો મળી છે, એ જે કામો પૂર્ણ થયા છે અને જે કામો અત્યારે પ્રગતિ હેઠળ છે, એ કામોની ચર્ચાને આધારે અને વિકાસના મતના આધારે અમે લોકો વચ્ચે મત માંગવા નીકળીએ છીએ. સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. લોકો સામેથી એવું કહી રહ્યા છે કે જ્યારે કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની સરકાર હોય, ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈની સરકાર હોય, આપણા સાંસદ રાજેશભાઈ ચુડાસમા હોય, તો ચોરવાડ નગરપાલિકા પણ ભાજપ શાસિત બેસે અને વિકાસના કામો, અવિરત કામો અહીંયા થાય એવો લોકોનો આ વખતે ખૂબ આગ્રહ છે. કોંગ્રેસની બોડી છેલ્લા 10 વર્ષથી હતી અને એમાં ખાસ કરીને છેલ્લા 5 વર્ષથી તો એક પણ કામ ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરીને કોંગ્રેસ નગરપાલિકા દ્વારા થયું હોય એવું એક પણ કામ નથી. અને જો છેલ્લા વાત કરવામાં આવે કે છેલ્લા 2 વર્ષના જે વહીવટી શાસન છે, તો એમાં હું તમને કહું કે ચોરવાડ ગામનો મુખ્ય રસ્તો જે 4 કરોડ રૂપિયાના ખર્ચે અત્યારે બની રહ્યો છે, અન્ય 4 કરોડ રૂપિયાના ખર્ચે ચોરવાડ હોલિડે કેમ્પ, ધીરુભાઈ અંબાણીના ગેટના પ્રવેશ દ્વારથી લઈને હોલિડે કેમ્પ સુધી અન્ય 4 કરોડનો રસ્તો બનવા જઈ રહ્યો છે. પાણીના પીવાના જે મીઠા પાણીનો પ્રશ્ન હતો એ પણ સોલ્યુશન થઈ ગયું છે અને નળ સે જલ યોજના અંતર્ગત લોકોને ઘર ઘર સુધી પીવાનું મીઠું પાણી મળી રહ્યું છે. સાથે સાથે 2 પાણીના નવા ટાંકા, એક બંદર વિસ્તાર માટે અને એક બોલર વિસ્તાર માટે પણ અત્યારે કામ પ્રગતિ હેઠળ છે. સાથે સાથે જે ચોરવાડનો જે મોટો રોજગારીનો પ્રશ્ન હતો, જે ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકારે સાથે મળી અને અત્યારે 170 કરોડથી 200 કરોડની વચ્ચે એક રકમ મંજૂર કરી છે અને જે આવનારા 1 મહિનાની અંદર કામ શરૂ થવા જઈ રહ્યું છે, તો હજારો લોકોને ચોરવાડ બંદરમાં રોજગારી મળી રહેશે, જે એક ખૂબ ખુશીની વાત છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો ઉત્સાહ અને લોકોનો વિશ્વાસ એ બતાવી રહ્યો છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના 24 ઉમેદવાર વિજયી બનશે અને ચોરવાડ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને બોડી બેસવાની છે. ચોરવાડ નગરપાલિકામાં ટોટલ 6 વોર્ડ છે, 24 ઉમેદવાર છે. કોંગ્રેસ પાર્ટીએ 24 ઉમેદવારને ચૂંટણી લડવા માટે ઊભા કરેલા છે અને એ સિવાય ટોટલી 6 વોર્ડ છે અને અમે 1 તારીખના રોજ ફોર્મ ભરેલું છે. ત્યારે ચૂંટણીમાં મુદ્દા કે જે અમે 10 વર્ષમાં જે કામગીરી કરી છે એ વિષય લઈ અને લોકો સુધી જાશું, શું કામ કર્યા છે. જેમ કે 3.5 લાખ રૂપિયો જે ખાલી પ્લોટ હોય એમાં મકાન બનાવવા માટે અમે 1 રૂપિયો પાછો નથી આપવાનો હતો. એમાં 680 મકાન અમે મંજૂર કરી, પાસ કરીને કામ પૂર્ણ કરી દીધા છે. એટલે 2380 લાખ રૂપિયા ચોરવાડની શહેરના લોકોને અપાવ્યા છે. એ સિવાય આવાસ યોજના જે ફ્લેટો છે એ અમે 400 ફ્લેટો બનાવ્યા છે. 200 ફ્લેટો ડ્રો કરી અને આપી દીધા. ત્યાં લોકો રહેવા વહી ગયા છે અને 200 ડ્રો જે 2 વર્ષ વ્યવસ્થા શાસન હતું એ હજી પણ એક પણ ડ્રો કરી નથી શક્યા. એટલે ફરી અમે આવતા ડ્રો કરવાના છે. એ સિવાય પણ મોટી સમસ્યા જે અમારી પહેલાં લોકોને પાણીની ખૂબ જ તકલીફ હતી. લોકોને કૂપન આપતા અને પાણી મળતું. મારી બહેનો અને મહિલાઓ એ 1-2 કિલોમીટર દૂર પાણીના ટાંકે લાઈનમાં પોતાના બેડા લઈને ઊભું રહેવું પડતું હતું અને કલાકો સુધી, કારણ કે 8 કે 10 દિવસે પાણી આવતું. એ સિવાય પણ એમને વેચાતું પાણી લેવું પડતું. સાયકલ ઉપર બ્લુ કલરના કેનો ઘરે આવતા અને વેચાતા પાણી લોકો લેતા અને બહારગામથી જે આવતા પહેલાં પૂછતા ચોરવાડમાં કે પાણીની વ્યવસ્થા છે તો અમે વેકેશનમાં આવીએ. આવી પરિસ્થિતિ અને ઘણા લોકો તો પાણીની સમસ્યાના હિસાબે ચોરવાડ શહેર મૂકીને પણ વહી ગયા છે. એટલે એ મારી બહેનોનો મેં ખાસ કરીને પહેલો પ્રશ્ન સોલ્વ કર્યો કે 10 વર્ષમાં મારી બહેનોને કોઈને પણ બેડું લઈને પાણીને ટાંકે નથી જવું પડ્યું કે બહેનોને વેચાતું પાણી નથી લેવું પડ્યું અને એમને અલ્ટરનેટિવ આજે પાણી મળ્યું તો 1 દિવસે ને 1 દિવસે પાણી 10 વર્ષ સુધી સતત આપવાનો પ્રયત્ન કર્યો છે અને આજે બહેનોના પણ આશીર્વાદ મળી રહ્યા છે. ત્યારે ખાસ કરીને એ આશીર્વાદ તો મળી રહ્યા છે ત્યારે 2 વર્ષના વ્યવસ્થાદાર શાસનમાં એ જે પરિસ્થિતિ પાછી પણ ઊભી થઈ હતી. કારણ કે આ મેં ઊભું કરેલું જે પાણીનું મેનેજમેન્ટ હતું એ પણ આ લોકો એ મેનેજમેન્ટ કરી ન શક્યા અને બહેનોને ફરીથી બેડા લઈને પાણી ભરવા જવું પડતું હતું. એ સિવાય અમે 16 યોજનાઓ જે ઓફિસે ચાલુ કરી છે, જેમ કે વૃદ્ધ પેન્શન, આયુષ્યમાન કાર્ડ,
એવા અન્ય 16 યોજનાઓ ચાલુ કરી છે જે લોકોને માળિયા જવું પડતું. અમારો તાલુકો માળિયા છે, 15 કિલોમીટર દૂર છે અને લોકોને 3-3 દિવસ બગાડી રોજગારી મૂકી અને ખર્ચો કરીને જવો પડતો. હવે કોઈને જવાની જરૂર નથી. અહીંયા અમે સંપૂર્ણ ચોરવાડમાં જ ઓનલાઈન ચાલુ કર્યું છે એટલે એ સમસ્યા પણ દૂર કરી છે. આવી રોડ રસ્તા જે વાડી વિસ્તારમાં 5-5, 7-7 કિલોમીટર સુધી રસ્તાઓ બનાવ્યા છે. છેવાડા અને વાડી વિસ્તાર સુધી રસ્તાઓ બનાવ્યા છે, બ્લોકો ફિટ કર્યા છે, મંદિરોમાં બ્લોક ફિટ કર્યા છે, મસ્જિદોમાં બ્લોકો ફિટ કર્યા છે અને તમામ ધાર્મિક જગ્યાએ બ્લોકો ફિટ કર્યા છે. એ સિવાય પણ સિટી લાઇટો છે, જે લાઇટો અમે એ સમય નાખી તો LED લાઇટો નાખવામાં આવી હતી તમામ ચોરવાડ શહેરમાં અને કામગીરી પણ 108ની સ્પીડ કરતાં પણ વધારે થતી. જ્યાં પહેલાં ચોરવાડ નગરપાલિકામાં જતા તો કામ ઓન ધ સ્પોટ જ થતું. આજે 2 વર્ષના વ્યવહારદાર શાસનમાં લોકોને ધક્કા ખાવા પડે છે. લોકો ત્રાહિમામ થઈ ગયા. ત્યારે લોકો પણ કહે છે કે વહેલી ચૂંટણી આવે અને ચૂંટણી આવે ને અમે ફરી વિમલભાઈની ટીમને બેસાડી. આ સંપૂર્ણ આવી અનેક પ્રક્રિયા છે કે જ્યારે અમે સ્ટાર્ટિંગમાં સંભાળ્યું ત્યારે દુકાળ પડ્યો હતો ત્યારે એકી સાથે 56 ડંકી ફિટ કરી અને લોકોની સમસ્યા દૂર કર્યા હતા. અમારી બહેનો છે એ જ્યારે કોઈ પણ મૃત્યુ થયું હોય તો એ પોતે ત્યાં એમને સ્નાન કરવા માટે થઈને 2-3 કિલોમીટર દેરવાવે જવું પડતું. એ છોટા પડીને નારા પવામાં આવી વ્યવસ્થા કરવામાં આવી. અનેક વ્યવસ્થા, રમતગમતનું ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું. જે મેં વચનો આપ્યા વચનો પૂરા કરવામાં આવ્યા છે. જે હું વાત કરું એટલી ઓછી છે કે અત્યારે લગભગ કામ પૂર્ણ કર્યા છે. પણ ફરી અમને વિશ્વાસ છે લોકો, કારણ કે અમે ફોર્મ ઉમેદવારી ભરી છે, લોકોને આગેવાનને પૂછીને ભરી છે. લોકો કીધું તમે ઉભા રહ્યો, અમે તમારી સાથે છે અને સંપૂર્ણ રીતે બહુમતી તો આવવાની જ છે. પણ હવે અમે જે પ્રયત્ન કર્યા છે કે ચોરવાડમાં 24 સીટ આવે અને ઇતિહાસ હશે. ચોરવાડના લોકો ઇતિહાસ રચવા માટે તેની તૈયારી કરી રહ્યા છે અને 18 તારીખના રોજ 24 સીટ આવીને ઇતિહાસ રચવાનો છે.